મહાતોફાન કેટલું નુકસાન? નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા। અરબી સમુદ્રને જેણે 10 દિવસ સુધી ગમરોળ્યું એ બિપોરજોય વાવાઝોડું ગઈકાલે ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠે ત્રાટક્યું અને તબાહી છોડતું ગયું। આફત તો ગઈ પરંતુ નિશાન છોડતી ગઈ અને કેવું નુકસાન તેણે કર્યું છે એની તસવીરો, એની તબાહીની તસવીરો અમે આજે આપને બતાવીશું। કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારિકા આ 4 એવા જિલ્લા છે કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું, પરંતુ તે ઉપરાંત પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે પવન ફૂંકાયો, ભારે વરસાદ વરસ્યો અને તેવી કેટલીક તસવીરો પણ સામે આવી, તે પણ અમે આપને બતાવીશું। પરંતુ સૌથી પહેલા હિરેન રાવલ કે જેઓ ગાંધીનગરથી અમારી સાથે જોડાઈ ગયા છે તેમની પાસે જઈએ। હિરેન, સીએમ અત્યારે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે, શું ત્યાં સ્થિતિની ચર્ચા કરવામાં આવી રહી છે? સાયક્લોનની અસર મોટેભાગે કચ્છ, દ્વારકા સહિતના જિલ્લાઓ છે ત્યાંથી લગભગ નહિવત છે એ પ્રકારની અત્યારે થઈ ચૂકી છે। માત્ર પવન અને વરસાદની જે સ્થિતિ છે તે અત્યારે યથાવત છે। લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાયક્લોન મોટેભાગે બનાસકાંઠા તરફ રણ માધ્યમથી આગળ વધ્યું છે। હવે જે સરકારની કામગીરી છે એ સરકારે જે લોકોને શેલ્ટર હોમમાં રાખ્યા છે એમને પરત એમના ઘરે મોકલવાના, જે નુકસાની થયું છે એ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સર્વે માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ અને નુકસાનની અંદાજ દેખાઈ રહ્યો છે। હજુ પણ ત્યાં વરસાદ અને પવન ચાલુ છે અને એટલા માટે જ રાજ્ય સરકારે એડિશનલ ટીમો છે અલગ અલગ વિભાગની એ કચ્છ માટે ત્યાં મોકલી છે। જિલ્લા વિકાસ કમિશનર કક્ષાએથી ત્યાં સૂચનાઓ આપવામાં આવી છે, જે એડિશનલ ફોર્સ મોકલવામાં આવી છે એના માટેની। આ ટીમે લગભગ એક અઠવાડિયાની અંદર મોટાભાગની સર્વેની પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવાની રહેશે। તે પ્રકારની સ્થિતિ અત્યારે સરકારે જે નાણાકીય સહાય ચૂકવવાની છે એ નાણાકીય સહાય માટે પણ આજે લગભગ એકાદ કલાકની અંદર જાહેરાત કરવામાં આવશે। જે એસડીઆરએફના નિયમ છે એ એસડીઆરએફના નિયમ પ્રમાણે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા અને જો વ્યક્તિ 18 વર્ષ કરતાં નાની હોય તો એની 65 રૂપિયા સહાય છે તે રાજ્ય સરકારે એસડીઆરએફના નિયમ પ્રમાણે ચૂકવવાની રહેતી હોય છે। જે લોકોને અસર થઈ છે એવા લોકોને, આ લોકો માટેનો નિયમ છે એ નિયમ યથાવત રાખવું કે કેમ તે અંગેનો પણ જીઆર કરવામાં આવશે। તાઉતે વાવાઝોડા વખતે જે સહાય કરવામાં આવી હતી, જેના કાચા પાકા મકાનો તૂટ્યા હતા, નુકસાન થયું હતું, એવા જે જીઆર થયો હતો તાઉતે વખતે, એ જ પ્રકારે રાજ્ય સરકાર પણ અહીંયા જે છે એ નવો ઠરાવ કરી અને એમને સહાય ચૂકવવા માટેનો નિર્ણય કરવામાં આવશે। એટલે અત્યારે જે બેઠક ચાલી રહી છે એ બેઠક આખરી જે નાણાકીય સહાય અને સર્વે માટેના જે નિર્ણયો છે એ નિર્ણયો કરી અને એના ઉપર સહી કરવામાં આવશે, જેનાથી સીધી વાત આવતીકાલથી જ સર્વે પ્રક્રિયા જે શરૂ થશે, સર્વે પ્રક્રિયાની સાથે કેશ ડોલ્સ ચૂકવવાના છે એ કેશ ડોલ્સ સીધા એમના એકાઉન્ટમાં ડેબિટી માધ્યમથી મળી રહે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા માટે। તો જ્યાં જેને પણ જેટલું નુકસાન થયું છે તેમને નાણાકીય સહાય પહોંચાડવામાં આવશે, નાણાકીય સહાય કરવામાં આવશે સરકાર દ્વારા અને આ બેઠક કરવામાં આવી રહી છે અત્યારે સ્થિતિની સમીક્ષા કરવા માટે, પરંતુ ત્યારબાદ જ સરકાર દ્વારા નાણાકીય સહાય ચૂકવવામાં આવશે તેનો નિર્ણય કરવામાં આવી શકે છે, તેની જાહેરાત થઈ શકે છે। પરંતુ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ આ એ તસવીરો છે કે જે આ વિનાશે પાછળ છોડી છે। આફત ગઈ અને નિશાન છોડતી ગઈ, એ નિશાન છે તબાહીના, તારાજીના, વિનાશના। આ કચ્છનું એ જખો છે જ્યાં બિપોરજોય નામનું વાવાઝોડું જેણે 10 દિવસ સમુદ્રને ઘમરોળ્યો હતો તે ગઈકાલે ધરતી પર વિનાશ બનીને ત્રાટક્યું। તોફાન પછી આ સન્નાટો ડરાવનારો છે, કારણ કે આ સન્નાટામાં ચોથ તરફ બરબાદીની પીડા છે। આ એ જખો બંદર છે જ્યાં ઐતિહાસિક દીવાદાંડી છે, પણ આજે આ જખોમાં ચારે દિશામાં માત્ર તબાહી જ નજરે પડી રહી છે। બધું જ તહેસ નહેસ થઈ ગયું છે, માછીમારોના આશિયાના બરબાદ થઈ ગયા છે। 450થી વધુ મકાનો પાણીમાં છે, કેટલાકના ઘરના છાપરા ઉડી ગયા તો કેટલાકના ઘરોની દિવાલ ધરાશાયી થઈ ગઈ। જખોમાં ઘૂઘવતો દરિયો જાણે આજે જમીન પર આવી ગયો હોય તેમ બધે જ જળ પ્રલય દેખાઈ રહ્યો છે અને આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે દરિયા કિનારે વસતા નાનકડા ગામને આ મહાઆફતે કેટલું બરબાદ કરી નાખ્યું છે। લોકોને બચાવવા માટે એનડીઆરએફના જવાનો જેઓ દેવદૂત બનીને આવ્યા હતા, વાવાઝોડું કેર મચાવી રહ્યું હતું અને આ જિંદગીઓ પોતાના ઘરમાં લાચાર હતી ત્યારે જવાનો ત્યાં પહોંચ્યા। આબાલ વૃદ્ધે એક એક જિંદગીને બચાવવા માટે જે મથામણ થઈ, આ દ્રશ્યો તેની સાબિતી છે। ખાટલામાં એક બીમાર વૃદ્ધા પડી હતી, તેને બચાવવા માટે જવાનો તેને ઊંચકીને લઈ જાય છે અને આવા જ કંઈક દ્રશ્યો કચ્છના
અન્ય બંદરો પરથી પણ સામે આવ્યા, કારણ કે કચ્છમાં ચોક તરફ આ જ બરબાદીની તસવીરો સામે આવતી હતી અને તમામ જગ્યાએ એક એક જિંદગી માટે જદ્દોજહદ કરવામાં આવી. કચ્છમાં જિંદગી બચાવવા માટે લગભગ કમર સુધીના પાણીમાં એનડીઆરએફના જવાનો પહોંચ્યા હતા અને બાળકો, આબાલ વૃદ્ધ સૌ કોઈને બચાવવા માટે તેઓ નીકળ્યા હતા. અને એ જ એક કારણ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં સમુદ્રી આફત આવી, આકાશી ગર્જના થઈ અને ચો તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે જે લોકો ફસાયા હતા તેમને બચાવવા માટે એનડીઆરએફની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી. આ દ્રશ્યો દ્વારકાના જ ઓખાના છે, જ્યાં પણ આ બીપોજોય વાવાઝોડાની તબાહીની તસવીરો સામે આવી રહી છે. સમુદ્ર ગરજ્યો અને તેની લહેરોનો કહેર ચો તરફ જોવા મળ્યો. આ લહેરો ઘણી બધી જગ્યાએ ગામડાઓ સુધી પહોંચી ગઈ હતી અને તેના પરિણામે ભારે નુકસાન થયું હતું. તો દેવભૂમિ દ્વારકામાંથી અન્ય કેટલીક તસવીરો પણ સામે આવી છે, જે અમે આપને બતાવીશું, કારણ કે વાવાઝોડાને કારણે ભારે વરસાદ વરસ્યો હતો અને જાણે કે રસ્તા પર આ સમુદ્ર આવી પહોંચ્યો હોય, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ચોમાસું હજુ આધિકારિક રીતે નથી આવ્યું, પરંતુ તે પહેલા જ જળ પ્રલયના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના આ અન્ય દ્રશ્યો કે જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે. જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે અને આ જ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો વચ્ચેથી, તેવી સ્થિતિ વચ્ચેથી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા તેમના કાફલા સાથે અને તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકા સિવાય મોરબીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં ભારે પ્રચંડ પવન ફૂંકાયો હતો અને તેના કારણે ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. માત્ર ને માત્ર પાણી જ નજરે પડતું હતું. તો જામનગરમાં પણ કંઈક આવું જ થયું. જામનગરમાં આકાશી આફત આવી અને નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ચોમાસું આવ્યું નથી, પરંતુ તે પહેલાની જ તસવીરો એવું ઘણું બધું બતાવી રહી છે કે જે ચોમાસામાં દર વખતે આપણે જોતા હોઈએ તેવી સ્થિતિનું નિર્માણ આ વાવાઝોડાને કારણે જામનગર, દેવભૂમિ દ્વારકામાં થયું હતું. આ તરફ તંત્રની બેદરકારીને કારણે ક્યાંક લોકોએ ભોગવવાનો પણ વારો આવ્યો. જામનગરમાં પંચેશ્વર ટાવરના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. 1.5 ફૂટ પાણીમાં ચાલીને જવા માટે લોકો મજબૂર થયા અને એ જ સમયે એક વૃદ્ધા પાણીમાંથી પસાર થતા હતા ત્યારે તેઓ નીચે પડ્યા હતા. એટલે વાવાઝોડાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું, પરંતુ કલ્પના કરી શકીએ છીએ કે ચોમાસું જ્યારે આવશે ત્યારે શું સ્થિતિ થશે. જામકંડોરણાના આ દ્રશ્યો છે. જામકંડોરણાથી ગોંડલ તરફ જવાનો રસ્તો બંધ કરાયો હતો. ભારે વરસાદને કારણે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા અને તેને કારણે પણ લોકોએ હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો, કારણ કે પુલની સાઈડમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. તેનું ધોવાણ થતાં રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તો જે લોકો ત્યાંથી નીકળી રહ્યા હતા, દ્વારકાના રૂપેણ બંદર પર લોકો દોડધામ કરતા નજરે પડ્યા. શેલ્ટર હોમમાં પાણી ઘૂસી જતા લોકો હે દ્વારકાધીશ બચાવી લો તેવી પ્રાર્થના કરતા જીવ બચાવવા માટે દોડ્યા હતા. એનડીઆરએફની ટીમ ત્યાં રેસ્ક્યુ માટે પહોંચી. રૂપેણ બંદર ખાતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન્સના દ્રશ્યો પણ સામે આવ્યા. તો રાજકોટમાં સફુરા નદી બે કાંઠે વહેતી થઈ હતી, કારણ કે રાજકોટમાં પણ ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો અને તેના કારણે નદીઓમાં નવા નીર આવ્યા હતા. સફુરા નદી બે કાંઠે વહેતી થઈ. તો આવી જ નદીઓ આ અન્ય સૌરાષ્ટ્રના જિલ્લામાંથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા. રાજકોટમાં સર્વત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. આ વાવાઝોડાએ જે તબાહી વેરી હતી, તે જે વિનાશ વેર્યો હતો તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અને હજુ પણ જે રીતે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એટલે હજુ પણ આવનારા 24 કલાક માટે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં આવી સ્થિતિ, આવી પરિસ્થિતિ જોવા મળશે. અને હવે આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવીશું અમારા રિપોર્ટર્સ પાસેથી. આપણી સાથે જખો કે જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે ત્યાંથી પ્રતિક જાદવ જોડાઈ ગયા છે, દ્વારકાથી નિકુલ પટેલ જોડાઈ ગયા છે અને મોરબીથી મયુર સોની જોડાઈ ગયા છે. સૌથી પહેલા પ્રતિક આપની પાસે આવીએ. જખોની તસવીરો જે સામે આવી, બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. વિનાશ, બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે ત્યાં શું સ્થિતિ છે? કૃષ્ણા, હું હાલ અબડાસા તાલુકાના જખૌ ગામ પાસે ઉપસ્થિત છું ને અબડાસા તાલુકાની જો વાત કરવામાં આવે તો આ વાવાઝોડાના કારણે અબડાસા તાલુકામાં કુલ 135 જેટલા પશુઓના મોત નીપજ્યા છે. સાથે જ 1000થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.
જો મકાનની વાત કરવામાં તો 858 જેટલા કાચા અને પાકા મકાનોને નુકસાન થયું છે. સાથે જ જો વાત કરવામાં તો કુલ 51 ગામો અબડાસા તાલુકાના છે કે જ્યાં આગળ આ બિપરજોય વાવાઝોડાના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. આ વાવાઝોડાને અબડાસાની જનતા ક્યારેય ભૂલી નહીં શકે, કારણ કે આ જે વાવાઝોડું છે તેણે ખૂબ ખાનાખરાજી સર્જી છે અને ખૂબ નુકસાન કર્યું છે. કોકનું પશુધન આમાં લૂંટાઈ ગયું છે તો કોકનો આશિયાનો લૂંટાઈ ગયો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો હાલ ભલે વાવાઝોડું અહીંયાથી દૂર જતું રહ્યું, પરંતુ તેની અસર હજુ જોવા મળી રહી છે. અનેક એવા ગામો છે કે જ્યાં આગળ પશુધન જે ખોવાય છે તેની કોઈ ભાડ નથી મળતી, જેના કારણે પશુપાલકોમાં ચિંતા જોવા મળી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જખૌમાં 450 જેટલા માછીમારોના આશિયાના કે જ્યાં આગળ માછીમારી કરવા જાય ત્યારે તેની અંદર રહેતા હતા અને તેની અંદર પોતાનો સામાન રાખતા હતા, તે આશિયાના લૂંટાઈ ગયા છે. તે આશિયાના પાણી ફરી ગયું, જેના કારણે અનેક માછીમારો હાલ ચિંતિત બન્યા છે, કારણ કે જ્યારે પણ માછીમારી કરવા જવાનું હોય ત્યારે તેમાં રહેવું અને તેમાં સામાન રાખવું ખૂબ જરૂરી હોય છે અને આ જગ્યા હવે તેમની પાસે નથી રહી. નલિયાની જો વાત કરવામાં આવે તો નલિયા ખૂબ મુખ્ય બંદર છે અબડાસાનું. નલિયામાં પણ ભારે વરસાદના કારણે અનેક એવી બજારોમાં દુકાનોને મોટું નુકસાન થયું છે. કેટલાકના પતરા ઉડી ગયા છે તો કેટલાકની દુકાનોને ભારે નુકસાન થયું છે, જેના કારણે લોકો ચિંતામાં છે. સાથે જ જો વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી જે નીચાણવાળા વિસ્તારો છે, એટલે કે દરિયાથી 0 થી 5 કિલોમીટરના અંતરમાં જે ગામો આવેલા છે તે ગામોને શેલ્ટર હોમમાં રાખવામાં આવે છે સલામતીના ભાગરૂપે. આ તમામ જે સ્થળાંતર કરેલા લોકો છે તે ચિંતામાં છે, કારણ કે છેલ્લા 3 દિવસથી તે પોતાની જાનમાલ મિલકતને પોતાના ગામમાં મૂકીને આવે છે કે જ્યાં આગળ વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે અને આ જ કારણથી તે લોકો પણ ચિંતામાં છે કે તેમનું જાનમાલ મિલકત કઈ કન્ડિશનમાં છે, કયા હાલમાં હશે. લોકો પોતાના ઘરે જવા ઈચ્છે છે, પરંતુ વહીવટી તંત્ર સતર્ક છે, જેના કારણે લોકોને હજુ પણ શેલ્ટર હોમમાં રહેવા માટે ફરજ પડાઈ રહી છે, કારણ કે તેમના જીવનું જોખમ છે, જેના કારણે હાલ લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવી રહ્યા છે. બિલકુલ પ્રતિક, જોડાયેલા રહેશો. એટલે 450 માછીમારોના 450 ઘરો કે જેના કારણે આ વાવાઝોડાના કારણે જે ઘરોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે માછીમારો પરત ફરશે ત્યારે આપણે સ્થિતિની કલ્પના કરી શકીએ છીએ કે તેમના પર શું વીતશે. નિકુલ પટેલ દ્વારકાથી આપણી સાથે જોડાઈ ગયા છે. નિકુલ, આપે એ રિપોર્ટ મોકલ્યો હતો જેમાં આપે કહ્યું હતું કે હે દ્વારકાધીશ બચાવી લો, એવી પ્રાર્થના સાથે લોકો ભાગતા નજરે પડ્યા હતા. આ વાવાઝોડાએ દ્વારકામાં કેટલો વિનાશ વેર્યો છે? જી નિકુલ, તો નિકુલ પાસે ફરીશું આપણે, પરંતુ દ્વારકાથી પણ કંઈક આવી જ તસવીરો સામે આવી રહી છે અને તમામ એ જગ્યાએ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં સ્થળ ત્યાં જળ ત્યાં સ્થળ તેવી સ્થિતિ સામે આવી છે. સમુદ્રી આફત જેણે 10 દિવસ સુધી અરબી સમુદ્રને ઘમરોળ્યો હતો, પરંતુ જ્યારે તે ધરતી પર ત્રાટકી ત્યારે રીત સ્તરની તબાહી લઈને આવી અને એ તબાહીના નિશાન, એ તબાહીના ઉજરડા જ અમે આપને બતાવી રહ્યા છીએ. લોકો ઝીરો કેઝ્યુઅલ્ટીના લક્ષ્ય સાથે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી અને એના કારણે અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી નોંધાયું, જે રીતે કહેવામાં આવ્યું છે, દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ લોકોના આશિયાના, ઘણા બધા લોકોના, સેંકડો લોકોના આશિયાના છીનવાઈ ગયા છે. નિકુલ પાસે આપણે ફરી જઈએ. નિકુલ, દ્વારકામાં આ વાવાઝોડાએ કેટલી તબાહી સર્જી છે? જી બિલકુલથી કૃષ્ણા, જે રીતે બિપરજોય વાવાઝોડું ટકરાયું હતું તેના કારણે દ્વારકા અને ઓખા વિસ્તારના અનેક એવા જે ગામો છે તે તહેસ નહેસ થઈ ચૂક્યા છે. અનેક જગ્યાએ મોટી નુકસાનીનો સામનો છે તે કરવો પડ્યો છે. ખાસ કરીને જો વાત કરું તો દ્વારકા ઓખા રોડ ઉપર આવેલું જે વરવાડા ગામ છે ત્યાં આગળ જે છે તે ભારે નુકસાની જોવા મળી. આખો જે પેટ્રોલ પંપ છે તે જ આ જે પવનની ગતિ હતી તેનાથી ઉડી ગયો હતો અને તે ત્યાં વિનાશના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. સાથે જ જે રૂપેણ બંદર કહેવાય છે કે ત્યાં આગળ આખું ગામ છે તે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હજારો લોકોને ત્યાંથી એક સાથે સ્થળાંતર કરી સુરક્ષિત રીતે. કચ્છ, મોરબી, દ્વારકા, જામનગરમાં શું સ્થિતિ છે અમે આપને બતાવી. મોરબી આપણે જઈએ જ્યાં સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે. મયુર, આપે ગામડાઓના જે દ્રશ્યો મોકલ્યા હતા કે જેમાં ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો જાણે કે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો મોરબીમાં શું સ્થિતિ? બિલકુલ કૃષ્ણા, મોરબીની વાત કરી દઈએ તો સૌથી વધારે ખરાબ સ્થિતિ નવલખી બંદર અને આસપાસના વિસ્તારની છે. સારી વાત એ છે કે એક પણ પ્રકારની જાનહાનિના અત્યાર સુધી સમાચાર નથી મળ્યા, કારણ કે જે પ્રકારે 98-99માં વાવાઝોડું આવ્યું હતું ત્યારે સૌથી વધારે ખાના ખરાબી નવલખીના આસપાસના વિસ્તારમાં થઈ હતી અને તેના કારણે તકેદારીના પગલાં લેતા નવલખી બંદરની આસપાસના જેટલા પણ દંગાઓ હતા, શ્રમિકોના ઘર હતા, તે 4 દિવસ અગાઉ જ ખાલી કરાવી દેવાયા હતા. તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. આ ઉપરાંત નવલખીની આસપાસ વરસામેડી અને
પીપળિયા ચોકડીને લાજપર પાસેના વિસ્તારના લોકો છે જે પછાત વિસ્તારમાં રહે છે તેમને પણ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજ સુધી ભયાનક પવનનું જોર હતું, પરંતુ વરસાદ છૂટક વર્તાતો હતો. જેવું વાવાઝોડું કચ્છના જખો ખાતે ત્રાટક્યું ત્યારથી તેનું સ્વરૂપ બદલાયું હતું અને ત્યારબાદ ભયાનક પવન સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો. આખી રાત નવલખીના વરસાદે ગમરોળ્યો હતો અને તેના કારણે માળિયા અને આસપાસના વિસ્તારની અંદર જાણે બંદર બની ગયું તેવી સ્થિતિ ગામડાઓની અંદર થઈ હતી. સારી વાત એ રહી છે કે ગામડાની અંદર અત્યાર સુધી કોઈ મોટી ખુવારીના સમાચાર નથી મળ્યા. ચોક્કસ વીજળીના સંખ્યાબંધ થાંભલાઓ પડી ગયા હતા અને તેના કારણે પીજીવીસીએલને મોટા પ્રમાણમાં નુકસાનીના અહેવાલો સામે આવ્યા છે. સારી વાત એ પણ જોવા મળી છે કે ગઈકાલે રાતથી જ પીજીવીસીએલની ટીમો છે એ થાંભલાઓ રિપેર કરવાના કામે લાગી હતી અને એ કવરેજ પણ સંદેશે કર્યું હતું, કારણ કે જેવું વાવાઝોડું આગળ વધતું હતું તેવી નુકસાનીની સાથે સાથે લોકોને સહાય બનવા માટે સરકારી તંત્ર છે એ પણ કામે લાગતું હોય તેવું પણ દ્રશ્યોમાં જોવા મળ્યું હતું. બીજી તરફ વાત કરીએ આજ સવારથી મોરબી જિલ્લાની, તો મોરબી શહેરથી લઈને આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે નુકસાન વૃક્ષો અને હોર્ડિંગ્સને થયું હતું. મહાકાય હોર્ડિંગો છે એ પત્તાના મહેલની માફક તૂટી ગયા હતા. બિલકુલ મયુર, જી બિલકુલ તમામ જગ્યાએ દ્રશ્યો જોવા મળ્યા હતા. એટલે બિલકુલ બિલકુલ આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા માટે. તો આ વાવાઝોડાએ દરિયા કિનારે વસતા ગામડાઓને કેટલા બરબાદ કરી નાખ્યા છે. લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, એક પણ જીવ નથી ગયો, પરંતુ જ્યારે આ લોકો પરત આવશે ત્યારે તેમના હાથે લાગશે માત્ર આ વાવાઝોડાએ વેરેલો વિનાશ. નમસ્કાર.